હાલના કરતા વિહાર મોટો થયો, નૌકરસી આવી ગઈ. હવે કરવું શું? તમારે તો જલારામ હોય ને, આવે ને ભાઈ? તો કઈ અમારે તો એવું કંઈ નહીં, પણ વિચાર કરજો કે ભગવાનના ભરોસે નીકળેલા, ભગવાન બધું પૂર્ણ કરે. અને ત્યાં જ પાલિતાણાથી નીકળેલા અને નૌકાસી કરનારો પરિવાર, આ બધા કરું ને નૌકાસી જયંતિભાઈ થઈ ગયો હતા. આ નૌકાસી કરીએ ને, આપણે નૌકાસી કરીએ ને ભાઈ, ખબર છે, એક ખાલી નૌકાસીના પચકાણથી સૂર્યોદય થાય અને સૂર્યોદય પછી 48 મિનિટ પછી આપણે મોઢામાં નાખીએ. ખાલી 48 મિનિટ ત્યાગ કરવાનો અને લાભ કેટલો? મહેશભાઈ કેટલો લાભ? ખાલી 48 મિનિટ જાણી બુદ્ધિને ખાવા પીવાનું બંધ, ચાલે હારો ત્યાગ. બોલે કપૂર ચલો, ખાલી 48 મિનિટ હો. ડોક્ટરે કીધું હોય એક્સરે લેવાનો છે તો 2 દિવસના પણ ત્યાં કાકા કરીને કરી હો. ખાલી 48 મિનિટનો ચારે હારનો ત્યાગ શાસ્ત્રીય ભગવાન તો લખે છે, એની નૌકાસીનું પચકાણ કહેવાય. એ નૌકાસીનું પચકાણ કરે એની 100 વર્ષના પાપ ખપે. કેટલા કરવું છે? ઇન્વેસ્ટમેન્ટ જમીનમાં તો કર્યું ને ભાઈ, ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરીએ. આ આવતા ભાવનું ઇન્વેસ્ટમેન્ટ ખાલી એક જ નૌકાસીનું પચકાણ કરી અને 100 વર્ષના પાપ. મહાત્માની નૌકાસી આવી ગઈ અને ત્યાં પાલિતાણાથી નીકળ્યો એ પરિવાર પણ બરાબર ને, અને ભાઈ અને એ પરિવાર કહો તો અહીંયા ઝાલારી મારું એને કહ્યું કે સુભાષ મહારાજ જાય છે. કાળી રાખી ઊભી, કાળી ઊભી રાખીને વંદન કર્યા કે મારા સાહેબ પચકાણ આપો, નૌકાસીનું પચકાણ આપ્યું, સાહેબ અમને લાભ આપો. મેં કીધું લાભ કહો ને, પણ ચા જોઈ લીધું જોઈ એ છે મારા સાહેબ અમારી પણ નૌકાસી બાકી છે. મનસુખભાઈ આવો અવસર બોલો, આ બધી ધ્યાન કોને રાખી? આ બધું ધ્યાન કોને રાખી? અક્ષરી ઉપરવાળાના ભરોસે આપણે રહીએ તો ઉપરવાળો આપણી ધ્યાન રાખ્યા વિના રહે નહીં. પણ આપણે પોતાની કેર કરતા થઈ ગયા ને એટલે ભગવાને છોડી દીધું. જો આપણા ભગવાનના ભરોસે નીકળ્યા તો ભગવાન આપની કેર કર્યા વિના રહે જ નહીં. અને સાચું કહું કે પુણ્યાત્માએ એવો લાભ લીધો. કદાચ ને કદાચ મનસુખભાઈ તમે અન્નક્ષેત્ર ખોલો ને, કરોડો રૂપિયાનું ત્યાં દાન કરો ને, જે લાભ ન મળે આ લાભ મળે. શેનાથી? એ બોલો ને કી છાના બના ઉઠાયો આજ બપોરે છે ને અહીંયા તો ઉપાધિ સમજાણું કે બોલો સુરેશભાઈ? બોલો ક્યારે? 14મા મળે એમાં લઈ ગયા તો 14મા મળે લઈ ગયા ખાલી ના ત્યાં મુંબઈ પાપાનો સંબંધ હતો ને. બોલો આ નૌકાસીનું પચખાણ નિયતમાં ખાલી નાનું પચખાણ પણ આ રીતે આપણા જીવનમાં કરીએ તો કે છે ટીપે ટીપે વધતા વધતા. ગઈકાલે વાત કરી હતી કે નાનું પણ કરેલું પચખાણ, નાનો પણ નિયમ, નાની પણ પ્રતિજ્ઞા. ઘણા પાય મારું છે બાધા નથી ના, બાધા લઈને તો પાપ તૂટી જાય, બાધા લઈએ તૂટી જાય તો પાપ પડે. પણ ખબર છે અક્ષરી બાધા વિના તમને ક્યાંય ન થાય. બાધા એટલે બંધન. તમે બંધન સમજો ને. બોલો તમારો શર્ટ પણ સીવેલો જોઈએ, શર્ટ પણ છે ને એને બંધન છે. તમારા પેન્ટમાં પણ, તમારા ઘડિયાળમાં પણ, તમારા ચપ્પલમાં પણ, તમારા ચશ્મામાં પણ, અરે તમારા મકાનમાં પણ, તમારી ફેક્ટરીમાં પણ, તમારા બેંકની અંદર લોકરમાં પણ, અરે એટલું નહીં તમારા ટુ વ્હીલરમાં પણ, ફોર વ્હીલરમાં પણ,
બંધન વિના, અરે તમે પરિણવા ગયા હતા ને ત્યારે પણ હતું ને કે નહીં? ગાંઠ વળી દેવી પડશે બાકી ભૂલી ગયા. બંધન વિના ક્યાંય ત્યાં ચાલે એ બંધન નથી. પણ બોલો બાઇકમાં બ્રેક ન હોય તો થાય ને, તો સુરક્ષા છે ને, બ્રેક એ સુરક્ષા છે. એમ પ્રતિજ્ઞા છે ને આપણા આત્મા માટે સુરક્ષા છે. આપણા આત્માને દુર્ગતિમાં પડતા અટકાવે. તમે ઘણી વાર વાર્તા સાંભળી જશે કે પેલા પાર્વતી કુંભારની તાલ ન જોવાય ને, જયેશભાઈ, તાલ ન જોવાય ને ત્યાં સુધી મારે ખાવું નહીં. આવી બાધા લેવાય? આવી બાધા લીધી કઈ? આ પેલા પાડોશી કુંભારની તાલ ન જાવ ને તો મારે ત્યાં સુધી કાંઈ ખાવું નહીં, પીવું નહીં. આના બધું સંકેત ઉચ્ચાર કરવા કેવા આપણે ત્યાં શાસ્ત્રમાં કીધું છે, જુદા જુદા અધા પચકાર અને સંકેત પચકાર. સંકેત પચકારમાં ડંઠી આવે, ગાંઠ વાળી લે અને ગાંઠ જ્યાં ખોલવું પછી વાપરવાનું, એટલે ગાંઠ બંધ કરું ત્યાં સુધી વાપરવાનું બંધ. એ રીતે ઊંચી સ્થિતિ આવે. પછી દીપક સંયમ, દીવો બળે ત્યાં સુધી મારે જમવું અથવા ન જમવું બે થાય. આવા સંકેત પચકારમાં એને પચકાર લીધું કયું, અને નાનું પણ પચકાર આપણા આત્મા માટે કઈ ઉદ્યોગ હતી. બોલો તમને ખબર છે? આપણા ગુરુ મહારાજ કુંકુમ શ્રીમાળી નામ ઓળખો છો ને? કુંકુમ શ્રી મહારાજ ગુરુ મહારાજને એક બાધા આપીને ગયા. તમને ખબર નહીં હોય? હલો, કારણ કે ખબર રહી ઈશ્વર બોલો પોતે જ પૂજા કરતો નથી. કુંકુમ શ્રી મહારાજની છેલ્લી ભાવના ખંભાળિયાની અંદર 2039ની સાલમાં ઉદ્ધાંતર ચાલી રહ્યા છે. દાતાવાળા દેવચંદ સામજી જાખરિયા પરિવાર દ્વારા લાભાર્થી તરીકેના, અને 14-15 દિવસ થયા અને 17મા દિવસે ગુરુદેવ કુંકુમ શ્રી મહારાજનો કાળધર્મ ફાગણ સુદ ચોથના દિવસ કાળધર્મ દિવસના દિવસે સવારના 10:03 એ પુણ્યાત્માએ આ દુનિયાને અલવિદા કરી દીધી. પણ છેલ્લી ભાવના કઈ અક્ષરી અને એમને એવો રોગ થયેલો ગોળ બેડર કદાચ તમને ના ખબર, પાંચ દેશની ભાષા તો પિત્તાશયની કોથળી ફાટી ગઈ અને આખા શરીરમાં પોઈઝન જેવી પરિસ્થિતિ થઈ ગઈ. પણ છતાંય એ પેશન્ટ એ ગુરુ ભગવાન એટલા સ્વસ્થ અને મસ્ત હતા, અને છેલ્લે એ પુણ્યાત્માએ બધી નિદેલો કાઢી, ટ્રીટમેન્ટ ચાલતી હતી, બધા બાટલા કાઢી નાખ્યા અને પોતાની જાતે પદ્માસન વાળ્યું. શંકેશ્વર પાસના દાદા અને આદેશ્વર દાદાને યાદ કર્યા, પ્રેમસિંહ મહારાજ, રામકૃષ્ણ મહારાજ અને પન્યાસી ભદ્રંકરી મહારાજને યાદ કર્યા, અને એની સાથે પણ યાદ કર્યા કોને કઈ ખબર નહીં કે યાદ કર્યા બોલો. ગુરુ મહારાજને કહી રહ્યા છે. આ ગુરુ મહારાજે તે વખતે 72 કલાકમાં એક મિનિટ પણ આંખનું મટકું માર્યું નથી. સેવામાં ને સેવામાં 72 કલાકની બીમારીમાં છેલ્લે કહી ગયા કે હે પ્રભુ મહારાજ, તમે કષ્ટ વેઠીને પણ બોલો પોતાની શરીરની પણ કેર કરવાની ઈચ્છા ન થઈ, પણ કેર કરવાની ઈચ્છા થઈ કોની? એ છાનાવાના કરો ઉઠાય બોલો ને. હે તો હવે વિચારજો, છેલ્લા સમયે વિચાર કરજો કે એ પુણ્યાત્માએ પોતાના સંયમ જીવનની અંદર સંયમની પાલનાની સાથે આપણી હાલાની પ્રજાને પોતાના હૃદયની અંદર તાળા વાળાની જેમ કેવી રીતે ગૂંથી હશે. નહીં તો મરણ વખતે આવા બીમારીમાં કોણ યાદ આવે? ડૉક્ટર યાદ આવે. અરે છાનોમાં ભગવાન શું આવવાના? ભગવાનનું નામ લીધું હોય તો આવે. હો ના આવે એવું નથી, આવે જરૂર. પણ આપણે ભગવાનના નામના લેવાના સંસ્કાર પાડ્યા હોય ને તો ભગવાન આવ્યા વિના રહે જ નહીં. અને એવા પણ છે કે એને બીમારીના વખતની અંદર અક્ષરી છેલ્લે પણ ભગવાન યાદ આવ્યા વિના રહે ને. કુંકુમ મહારાજ દાખલો એમનો જ. અને છેલ્લે કહી ગયા છે કે હેમ્બ્ર મહારાજ 10:03 પહેલાંની આ વાત, હેમ્બ્ર મહારાજ અમારી હાલાની પ્રજાને તમે કષ્ટ વેઠીને પણ માનો પમાડો. અને ગુરુજી એ વચન ઝીલ્યું. હું તો કહું છું ઝીલ્યું નહીં, પણ મનસુખભાઈ શું કર્યું?
પાંચ દેશની ભાષામાં છે ને એ ગઠવાયડા. હા, ગઠવાયડા એટલે કરો, ગઠવાયડા એટલે કરો સંકલ્પ કર્યો હો કે આ ગુરુદેવના વચનને સાકાર કર્યા રહ્યોનું. 43 વર્ષ થયા ગુરુદેવ કાળ કરી ગયા અને ત્યાર પછીનો એ સંકલ્પને વધારતા 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 તમને ખબર નહીં હોય કોઈ કંઈ ચોજે ને પણ ઘરજી વાત થઈ હો ચા ખાનગી વાત થઈ કોઈ કંઈ ન થતું ચા હાલના ગામડામાં બધા આપણે છોડીને આવી ગયા. 43 છોડ્યું, નાગેરી છોડ્યું. આ જામનગર વાળા છે ને દિવાળી જેની સામે તો જામનગર નાગરીના જામનગર બંગલો હતો એમને. આપણે જામનગર છોડીને અહીંયા આવ્યા, સુરત આવ્યા, મુંબઈ ગયા ને ઘણા ઓસ્ટ્રેલિયા ગયા બધાય, પણ ગામડા રહી ગયા. અને ગામડામાં ગુરુદેવ વિચરતા 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 ધજાઓ ચાલુ થઈ અને એ ધજા દરમિયાન જતા 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 તમને વાત કહું, હજી પણ આપણા ગામડામાં આપણા ઘરો કેટલા છે ભાઈ? સર્વે કર્યું છે કે નહીં? 408 ઘર છે અત્યારે. કેટલા? 52 ગામમાં 408 ઘર. અને એ સર્વે કરતા 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 45 પરિવારને, શું કહું છું, 45 પરિવારને કોઈને કહેતા નહીં હો, 45 પરિવારને ગુરુદેવના ઉપદેશની પ્રેરણાથી પુણ્યશાળી પરિવારે મકાન બનાવી દીધા છે. શું કહું છું, આ શરૂઆત ક્યાંથી છે? આ ગુરુદેવની જે ભાવના હતી કે મારી હાલાની પ્રજાને કષ્ટ વેઠીને ધર્મ પહોંચ્યો, પણ ધર્મ પમાડાય ક્યારે કે એમની પોતાની આવશ્યકતા પૂર્ણ થાય પછી આગળ 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 વધતા 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 45 પરિવારને ગામડામાં પોતાના ઘરના ઘર જેના છાપરા ઉડી ગયા હતા, દિવાલો પડી ગઈ હતી, કાંઈ હતો નહીં, ઘર કરીને 3 થી 13 સુધી. પછી કહેવાની ભાવના એટલા માટે છે કે જે છેલ્લા સમયે ગુરુદેવ કુંકુમસરી મહારાજ પોતાની ભાવના વ્યક્ત કરીને ગયા અને એ ગયા પછી ગુરુદેવે જે સંકલ્પ આગળ વધાર્યો અક્ષરી કેટલાય પુણ્યાત્મા નામી અનામી. અમારા મનસુખભાઈ તો વધારે પરિચયમાં છે, મનસુખભાઈ તો વધારે પરિચયમાં છે કે આવતા આવતા કે કેવું મિશન ચાલ્યું છે. કહેવાનો ભાવ એ જ છે કે આ ભાવના આગળ વધતા વધતા પણ મૂળ વાત રહી જાય છે કઈ તાલ. જ્યાં સુધી કુંભારની તાલ ન જોઉં ત્યાં સુધી મારે આપણો નિયમ કયો? જ્યાં મળે ને જ્યારે મળે તો ખાવું, જ્યાં મળે ને જ્યારે મળે ત્યારે, અને જેવું મળે તેવું. સારું દેખાય તો સાઈનબોર્ડ સારું દેખાય. અક્ષરી નિયમ લીધો અને આમે પ્રતિજ્ઞા લો ને એટલે ક્યારેક કાંઈ કસોટી આવ્યા વિના રહે ને. તમે પણ પ્રતિજ્ઞા લો છો ને, લગ્ન વખતે પ્રતિજ્ઞા લીધી હતી. માદા દિયા હે તો હા કાંઈ વાંધો નહીં, સંસાર તો ચક્ર એનું નામ કહેવાય ને. અને છતાંય તમે પ્રતિજ્ઞા લીધા પછી ક્યાંય ડખો થાય ખરો? થાય ને? શક્યતા છે તો પુણ્યશાળી શક્યતા છે એ પુણ્યશાળી કહેવાય. ન એટલે શક્યતા એ થયું નથી એટલે શક્યતા છે એટલે જ કીધું છે એનું નામ સંસાર. અને આવા કરવા સંસારની અંદર પણ આવી મીઠી એક વીંડી છે હો કઈ ધર્મની. ક્યાં ને ક્યાં અક્ષરે સાચું કહું એને ક્યાં ને ક્યાં આપણે કોઈની અંદરથી આદર્શો ને તો એ કડવા એવા સંસારની અંદર કંઈક પણ આ ગોળનું કામ કરશે. અને આ ભક્ષાની પ્રતિજ્ઞા લીધી ત્યાં કુંભારની તાલ ન જોઉં ત્યાં સુધી મારે કંઈ ખાવો નહીં. અને બનવકાર એવું બન્યું, કસોટી થઈ. શું થઈ? ના ના એ કુંભાર છે ને આજના જમાનો નહોતો હો. વિમલભાઈ કહે છે કે એને વીક લગાડી એની ઈચ્છા લાગે છે.
સંસારમાં આવું આર્ટિફિશિયલ તો ચાલે રાખવાનું, પણ એ વખતે બનાવતા એવું બન્યું કે કુંભારતા છે ને એ રાતે વહેલી સવારે સૂર્ય સિદ્ધાંત. ઓલા છે ને માટી ખોદવા ગયો છે ને, માટી ખોદેલી હશે એટલે ત્યાં લેવા ગયો, વયો ગયો, અને આ ભાઈ આ દેખાડો નથી. હવે પ્રતિજ્ઞા કઈ હતી? લાલ જોવાનું. કાલ જોવાની નથી. હવે શું કરશું? એ તો ભાઈ બેસવાનો. કઈ ગોતવા જાય. એમ? આ જગ્યાએ આપણે હોય તો શું કરીએ? આ જગ્યાએ આપણે હોય તો શું કરીએ? પડોશી બીજા પડોશી જોઈએ. આ મનસુખભાઈ આડિયો બતાવે છે, ધ્યાન રાખજો. એટલે જમણી બાજુ હતા. આ ડાબી બાજુ અક્ષરી જોઈએ. એ પહેલાના જમાનામાં છે ને આ જાતની કોઈ બહુ સહજ જીવન હતું હો. નથી મળ્યું. તાલ મળીને જોવા ટાઈમ પસાર કરતા એને તપાસ કરી કે આ ભાઈ ગયા ક્યાં? કેશવ કુંભાર, સમજો ના? ત્યાં કેશવ કુંભાર ગયો ક્યાં? તો કે છે ને પાછળ છે ને ત્યાં માટી ખોદવા ગયો છે અને ત્યાં એ ઊંચા હશે. એટલે એમ કરી તપાસ કરતા એ ત્યાં પહોંચ્યો અને પોતાની સાથે કેશવ કુંભાર માટી ખોદીને આ ઊભો થયો અને ત્યાં કે દેખાઈ ગઈ. શું કહે છે? શું થયું? શું દેખાણી? અને બનવાકાર તે વખતે એવું જ બન્યું. કયું ખબર છે? એ કેશવ કુંભાર ખોતા ચરુ નીકળ્યો હતો અને ત્યાં જ એને બોલ્યો કે મને દેખાઈ ગઈ. ત્યાં ઓલો નજીકમાં આવ્યો ને કે તું કોઈને કહેતો નહીં, અડધો તારો ભાગ ને અડધો મારો ભાગ. ખાલી આટલી નાની પ્રતિજ્ઞા લીધી. કેટલી હે? તાલ જોવાની. નાની પ્રતિજ્ઞા તાલ જોઈને પછી મોઢામાં નાખું. આવી અજુગતી પ્રતિજ્ઞા એને લીધી અને છતાં એને બાહ્ય ભૌતિક લાભ પણ કેટલો થયો અને એના કરતાં આધ્યાત્મિક લાભ તો કેટલો ખબર છે? વછડી આપણે કલ્પના ન કરીએ એટલે નાના પચકાની અંદર પણ અદ્ભુત શક્તિઓ એવી રહેલી છે. એટલું નહીં, આપણે આ ભાવમાં તો સમાધિ આપે અને પરભવની અંદર એડવાન્સ મૂકી સદગતિની પરંપરા એવી વધારી દે તો વક્ષડીઓ આપણે હજી બધા પાયાવાળી ભેગા થઈએ ને. મને ભીઓનીમાં ખૂબ મજા આવે. આપણે હાલાની પ્રજા ને ખાલી આંગળી પકડો ને. જોયું માસી નીચે મારા જતા ને તે કહેતા હતા કે 5 પ્રજા કે બાધા દે ના જોતો ના. એટલે અમારો નિયમ છે બાધા આપવાની બાધા છે નહીં? બાધા આપવાની બાધા. હા, તમે ચિંતા કરતા જ નહીં. અને જીવનજીમાં એ મિશન ચલાવ્યું કે આવડે કે ના આવડે. એ કિશોર બોલતો ખરા? તમને આવડે કે ના આવડે? અરે મારા સાહેબ ઉપાસનામાં આવો ત્યારે શું કેવું કાંઈ નહીં. અરે મહારાજ ક્યાં આવ્યો? અચો દરવાજા ખુલ્લા. અને હકીકતમાં કહું ને એ મિશન અને એ ભાવનાથી માસીજી મહારાજ પણ હાલાની અંદર જાગૃતિ લાવ્યા. એ જ ભાવનાથી અને એ જ મિશન અમે જીવનીમાં ચલાવ્યું કે આપણી પ્રજામાં કાંઈ નહીં, બસ એકવાર આંગળી પકડવા આપો પછી આપણી પ્રજા જ શું કરશે? હાથ પકડીને. અરે દેખ જો ને ખીગડી જલીને લઈ જાય ને, બસ એની જેમ બસ આ જ ભાવનાથી સાચું કહું છું. ગુરુદેવ ઘણી વખત પધાર્યા છે આટલા વર્ષો બાદ. તો આ આપણી હાલાની પ્રજાનું જે મિશન છે એ મિશન હજી પણ આગળ ને આગળ વધતી જાય. કાલે કોઈ ભાઈ બોલ્યા હતા ને કે હજી કોઈ વનના નાય, હજી જાયગા નાય, પણ ના, આ જોતાં એવું લાગે છે ખાલી 40 ઘરમાં આટલી વસ્તી થાય એટલે શું કહેવાય? એ લાગણી અને ભાવના વિના થાય નહીં. પણ એ ભાવના અને લાગણીને આપણે આગળ વધારતા જશું. એક દિવસ ચોક્કસ જે ગુરુદેવની ભાવના હતી ને કે મારી હાલાની પ્રજાને કષ્ટ ધર્મ કુમારજો, એ ચોક્કસ એ ભાવના આગળ ને આગળ વધતી જશે એવી ભાવના છે. ધન્યવાદ. તમે કહો બધાને કે આપણા અમારા કુદરતે મહેમાન થઈને આવેલા આપણા મનસુખભાઈ જે સમાજના આગેવાન પણ રહ્યા છે, બધું જ અમને મુંબઈ ભીવંડી લઈ જવા માટે વર્ષો સુધીની એમની મહેનત હતી.
જેટલી વાર મળે એટલી વાર પોતાની એને ખબર છે કે નથી આવવાની વાત તો મૂકે. બધું સેમાં હતા ખબર હતી માંદા છે તકલીફ છે પણ વાત મૂકે સાહેબ પધારો. તો એ વાત મૂકતા આ સફળ થઈ ગયા કે અમે ભિવંડી ગયા અને એમને એમના ગ્રુપે જે રીતે અમારો પ્રવેશ કરાવ્યો 3 મહિના જે રીતે રાખ્યા છે આમ કારણે પોતાના દીકરાને તમે રાખો એના કરતાં વધારે સવાયા કરીને અમને રાખ્યા. એમાં ખબર પડી હશે કોની સાથે ફોનમાં વાત થઈ ગયા નીકળે છે એટલે તરત જ કે આપ આવો એટલે સમાજ માટે એની તો કદી ના હોતી નથી પણ મનસુખભાઈને કહીએ 5 મિનિટ. પરમ પૂજ્ય ઉપન્યાસ ભદ્રકસુરમા સાહેબના સમુદાયના પરમ પૂજ્ય ઉપન્યાસ વજ્રસુરમા સાહેબના શિષ્ય ઉપન્યાસ આચાર્ય ભગવાન એમ પ્રભુ વિજયમા સાહેબ આચાર્ય ભગવાન જય ધર્મ વિજયમા સાહેબ મુનિ ભગવાન તો સુરતના આંગણે પહેલી વખત 45 વર્ષના વાણા પછી સૌરાષ્ટ્ર છોડ્યા પછી 45 વર્ષના વાયડા પછી મુંબઈ મહારાષ્ટ્ર ગુજરાત અને છેલ્લું ગામ સુરત છે અને પછી વડોદરા પાસ થશે. વડોદરા સુધી આવ્યા હતા પછી આમ રાઉન્ડ મારીને આવ્યા છે. 4 મહિનાનો જે એમને શાસન પ્રભાવના થઈ છે. તમે બધાએ આઝાદીઓ છો એટલે દરેકના વર્કશોપની અંદર એમનું સ્ટેટસ અમારા શું નામ છે આપણે ના ચિરાગ ગુટકા દ્વારા દરરોજનું અપગ્રેડ એમના મોબાઈલ દ્વારા આપવામાં આવે છે. સાહેબે ગુજરાતની અંદર હાલારની ધરતી ઉપર 45 વર્ષ સુધી હાલારીઓને ધર્મ પમાડ્યા. તમે અત્યારે ઉત્કૃષ્ટ દાખલો જોઈએ દ્વારકાની અંદર નેમિનાથ ભગવાનનું મંદિર આપણે કલ્યાણકમાં આવે છે. પહેલાં જૂના જમાનામાં નેમનાથ ભગવાનનું મંદિર હતું પણ દ્વારકા જ્યારે સમાણી પછી રહી ગયું હતું અને છેલ્લા આચાર્ય ભગવાન તો સતત પ્રયત્નશીલ હતા. પણ સાહેબે વજ્રસન મહાસાહેબની એક વાત આવી નિશ્રા આવી અને 5 જ વર્ષની અંદર આપણે તીર્થ પામી શક્યા છીએ. એવા કેટલાય દાખલા સાહેબની વાત કરીએ. મહાવિદ્યાધામ અહીંયા છે સુરતમાં. પહેલું ક્ષેત્ર જે બનાવ્યું હોય અમદાવાદમાં માતૃવાત્સલ્ય ધામ મૈત્રી વાત્સલ્ય ધામ એ બી અદ્ભુત છે. શાસનના કોઈ બી કાર્યમાં ક્યારે બી ના નથી અને સાહેબને કરુણાભાવ છે. આપણે કોઈ બી માર્જન મળે સાહેબ પગલાં કરવા બધાનો તમે જાણો છો નથી આ તો ખબર નથી એમને કરુણા ક્યાં છે નજીક છે હાલો હું આવું પગલાં કરવા ચોક્કસ આવશે. હમણાં સાહેબ કીધું 14 માળા સુધી પહોંચ્યા. હું તો એમ કહું 34 માળા સુધી બી સાહેબ અમારે ત્યાં આવ્યા છે. 34મા માળા ના એટલે હમણાં ઘણી વખત એમ થાય કે 34 માળે રહીએ છીએ. બા એમ કહેતા હતા દેહાસર નજીક તો 3 ચોથે માળે લેવું પણ અત્યારના જમાનામાં છોકરા માનતા નથી એટલે અમારે રહેવું પડે છે સાહેબ. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ છે. પણ આજે સુરત સમાજે પહેલ કરીને સાહેબની સમક્ષ એક સાથે જમા થયા છો દરેકને ધન્યવાદ છે. એટલે સુરતની અંદર બી સુંદર મજાના ધંધાઓ છે પણ અત્યારે તમારું રહેવાનું 2-5-10 કિલોમીટરના વિસ્તારમાં છે એટલે અલગ અલગ છો. ભિવંડી એક સાથે સંકળાયેલું છે. મુંબઈ પહેલાં બધા હતા હાલારીની વધારે સંખ્યા ભિવંડીમાં છે. પછી આવે વાપી પછી આવે મુંબઈ. કારણ કે મુંબઈમાં બી અલગ અલગ જગ્યા છે પણ જે કંઈ હાલારી પ્રજાએ અત્યાર સુધીમાં મેળવ્યું હતું સાહેબ જે પગલાં કર્યા પછી જે અભિભૂત થયા છે હાલારીઓ ખરેખર સાહેબના અવભાગ્ય અમને છે કે અમને પાસ થયા. અમને દુઃખ એક છે અમે વર્ષોથી ચતુર્માસ માગીએ છીએ ભિવંડીને ચતુર્માસ આવવા માટે પાલિતાણામાં નક્કી બી થયું અને એક ક્ષણની અંદર કંઈક કુદરતે ચેન્જ કર્યું અને સાહેબે જય ધર્મ વિજય મહાસાહેબને આપણે મોકલી આપ્યા
કે આપણે આ આવે છે તમે અમે પછી આવશું. એ સારું હા? એ સારું થયું. આ સારું થયું. પણ અમારું આસ તો જે ઊભી જ થઈ 2 વર્ષ સાહેબે ચતુર્માસ ભિવંડી કર્યા. ભિવંડીની અંદર શાસન પ્રવાહના થઈ. પહેલા વર્ષે વર્ષી તપના સુંદર મજાના આયોજન થયું. 300 ભાગશાળીએ લાભ લીધા. એમના વર્ષી તપમાં જંપલાવ્યું. એમને કેટલી શાસન પ્રભાવના થઈ 12 જાત્રા કરવામાં આવી. 12 જાત્રાઓ તીર્થયાત્રા કરો. દર મહિને એક જાત્રા. તીર્થયાત્રા દર મહિને એક જાત્રા ભવ્ય. અને ત્યાર પછી સંકલ્પ કરવામાં આવ્યો કે અમારે સમેત શિખરની જાત્રા કરાવી છે. તે વખતે પગરણ મંડાણામાં અને આમાં ગયા વર્ષે સાહેબ આવ્યા એના પહેલાં જ એક પગરણ નક્કી થયા છે. સંખ્યા આપણે સમેત શિખરની જાત્રા બધાને એમ વિચાર હતો કે ટ્રેન દ્વારા કરવામાં આવે. એસી ટ્રેન દ્વારા તો એ સમય ન લાગતા અત્યારે અમે જે નક્કી કર્યું છે હાલારી વિસાવદર દેન સંઘ તપોવન દેન સંઘને નેજરા 600 યાત્રિકોને એર દ્વારા પ્લેન દ્વારા 600 યાત્રિકોનો પ્લેન દ્વારા સમેત શિખરની યાત્રા 7 દિવસનો પ્રયાસ. ત્યાં 5 દિવસ આવવા જવાના 2 દિવસ. ખાલી 30,000 રૂપિયા એક જણના ટિકિટના. ખાલી 30,000 રૂપિયા. અહીંથી તમે ત્યાં જાઓ છો ને દુબઈ ફરવા તો 50,000 રૂપિયા એક જણના લાગે છે. આ સામુદાયિક યાત્રા કુટુંબ સાથે કરવાની. પહેલે જ દિવસે અમે બુકિંગ કર્યું 280 નામ. અત્યારે બી નામમાં લિમિટેડ બાકી છે. કોઈને તમારે સુરત લાંબે છે, કદાચ કોઈને લેવાની ભાવના હોય તો સંપર્ક સાધજો. હમણાં જે જામનગરથી 80 ટિકિટ આવી હતી એમાં 60 ટિકિટ અમે જામનગરથી સમેત શિખર કરી છે. 60 ટિકિટ ખાલી થઈ છે. બીજી થોડી ટિકિટો જે કોઈને લેવાની હોય તો અમારો સંપર્ક કરજો. અને આવી સુંદર ભાવનાઓ આપણા વચ્ચે છે. અમે 2 તીર્થયાત્રા કરાવી છે. કોઈને ખ્યાલ હોય તો ખબર નથી. ટ્રેન દ્વારા 1008 પેસેન્જર 1008 પેસેન્જર 2 ટ્રેન દ્વારા સમેત શિખરની યાત્રા કરાવી 2006 અને 2012 2014. હવે આ એરમાં એક જ સાથે 600 ટિકિટ. તમે કોઈ એમ કહેશે એક જ દિવસે 600 ટિકિટની અમે બુકિંગ કરાવ્યા પછી જ જાહેર કર્યું છે. એમાંય તમને 1.5 મહિના પહેલાં ટિકિટો આવશે. કોઈને સમય હોય તો આગળ પાછળ થતો હોય તો અમે એકબીજાને નામ ચેન્જ કરવાની શક્યતા અમે આપવાના છીએ. શાસનની પ્રભાવના ઘણી થાય છે. મને આજે હું બી અડધો મને વિમલભાઈનો ફોન આવ્યો. હું હતો જામનગર. તમે અહીંયા નીકળો છો તો એક દિવસ રોકાઈ જાઓ. તમે અડધા સુરતના જ લેખાવ. મેં કીધું લેખાવનું છું જ સુરતનો. કારણ મારી અહીંયા ફેક્ટરી છે એટલે હું નથી રોકાતો નથી. પણ અહીંયા ફેક્ટરી છે એટલે મને એક લાભ મળ્યો. મને સીધા આભાર તમારો સાહેબનો આશીર્વાદ મળ્યા. અને છેલ્લે અમારા બંગલે અવધ કોન્યામાં એક મિનિટ વચ્ચે અવધમાં આ 3 પરિવારે જે રીતે મન મૂકીને વર્ષાને ત્યાં 1000 માણસ 225 ગાડીઓ ને બધું જ આ લોકોએ જે ઉદારતા રાખી કલ્પના બહાર. અને આ અવધમાં છેલ્લા હાલારીઓના પૂજલા. હવે સુરતમાં હાલારીઓના છેલ્લા સાહેબના આપણા દર્શન થશે. પછી હાલારીઓ ક્યાંય છે નહીં. નડિયાદમાં 5-6 કુટુંબ છે. આણંદમાં 5-6 કુટુંબ છે. અને અમદાવાદ અને એટલા લિમિટેડ. ત્યાં પછીનું સ્થાન સુરત છે. સાહેબ સુરતને બી હું એમના વતી વિનંતી કરું આ ક્ષેત્ર બી તમે એકાદ ચતુર્માસ માટે વિનંતી કરીએ ને આ એરિયામાં ચતુર્માસ થાય એવું સુરત વતી બી વિનંતી કરું છું. ધન્યવાદ. હમણાં છે ને જયધર મહારાજ વડોદરા સુધી આવે છે. અમે જ લઈ જઈએ છીએ. પછી પાછા અહીંયા સુરત આવીને અઠવાડિયું 15 દિવસ અનુકૂળતા પ્રમાણે રોકાશે. એટલે તે વખતે પાછા એમના ટચમાં થઈ જજો. આટલા બધાને જોઈને મનમાં એમ થાય કે શરૂઆતમાં લાગે છે છેડા પરિવાર જ કરી હશે સુરતમાં આવવાની. શું વાત છે? વાહ. પણ અત્યારે એ બાબત ધન્યવાદ. પણ અત્યારે તમારા બધાની શક્તિ સારી છે. એક નાનકડું પણ એક તમારું સ્થાન ગોઠવો. બહુ ફેર પડે છે. સમાજનું સ્થાન હોય ને નાના મોટા પ્રસંગ હોય ભેગા થવાનું થાય વર્ષમાં 2-4 વખત તો બહુ જ ખરેખર ઉપયોગી ને જરૂરી છે. બીજું
મારી જે લાગણીને ભાવના છે તમને કહું, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગર્યસ. જનની એટલે મા અને જન્મભૂમિ. એક વખતની ઘટના છે, રાસંગપર ગામની લગભગ વાત છે. લંડનથી એનો દીકરો ચંદ્રકાંત વકીલ ખરા ને, પહેલાં ખબર ને એ ચિઠ્ઠીઓનું આપણે પાસપોર્ટનું બધું કરતા, હા કરતા એ હજી છે જૂનથી. તો એ અત્યારે છે જેટલું ક્લિષ્ટ છે ને પહેલાં એટલું કઠણ નહીં. એમણે કેવડાવ્યું કે મારા મા બાપના તું વિઝા બધા તૈયાર કરાવ અને મારે લંડન બતાવવું છે. તો પહેલાં ગામડાના માણસ અને સગાવાલા તો થતા હોય તે કાગળમાં સહી કરાવે તો કરી દેતા. અત્યારે હવે બધા ના પાડી ગઈ છે સહી કરતા નહીં તો બીજા હો ગયા. એક વખત 15-20 જુવાની આવ્યા, તમારા જો પ્રફુલભાઈ 15-20 જુવાની આવ્યા. મેં કીધું અચાનક તમે કે હા સાહેબ આપણે વંદન કરવા. કીધું વાહ વાહ, અમે આટલા વાલા લાગ્યા. બીજો બોલે એ જૂઠું તો મત બોલ, કેમ આવ્યા કે 7 બારા માટે આવ્યા છે, સમજ્યા તમે? 7 બાર અવતારા માટે, કે જમીન અમારી જે બાપ દાદા કરી રાખી એમ એ અત્યારે તો લેખે લાગી છે. તો એણે સહી સિક્કા કરાવે બધું. ને પછી એક દિવસ સાંજનો ટાઈમ, શિયાળાના દિવસો, અને ગાડી ઘરાંગ ઊભી રહી. પહેલાં તો ગામમાં ગાડી આવતી ને તો ઘણો છોકરાઓ ભેગા થઈ ગયા. છોકરાઓ ભેગા થઈ ગયા, ગાડી આવી આમ. પેલો ઉતર્યો છોકરો ઘરે ગયો, સીધી માને ભેટે જ પડ્યો. મા એના દુખડા લીધા, બધી વિધિઓ હતી પાછા. વિશ્વમાં દુખડા લે, મોઢા ઉપર હાથ ફેરવે, દીકરા તને કેમ, બાપાના પગે પડ્યો, આ બધું થયું. બેઠા પાણી, ગમે તે દીકરો આવ્યો કે ગમે તે આવ્યો, આપણે વ્યવહાર હતો પહેલાં પાણી પાય, પાણી આપ્યું. બેઠા પાછી કહી કે દીકરા અચાનક આવી ગયો, કેવડાવ્યું નહીં કે હા બા બંધ થઈ ગયું મળવાનું એટલે આવી ગયો, પણ હવે તમારે મને લઈ જવા છે. કે ક્યાં હતું? કે લંડન. કે દીકરા લંડન જઈને શું કરશું, ત્યાં અમારે શું જોવાનું? કે એક વખત તમે મારું બધું જોઈ તો લો, તમે સુખી ખુશી થશે. ના પાડી, પણ છોકરા આગળ તમારું ચાલે. પછી હમણાં જ અમારા મનસુખભાઈને કીધું કે બાની ઈચ્છા હતી કે નીચે રહેજો, પણ હવે છોકરાઓના હિસાબે ઊંચે રહેવું પડે છે. છોકરાએ કીધું એટલે કે સારું. છોકરો તૈયાર, બા માટેની સાડી બાડી બધી હરખી લઈ આવ્યો. તો બાપાના કપડાં પણ ત્યાં ચોણ્યો. અહીંયા તો ચોણ્યો અને પેલો બંડી પેલું શું કહે કેડિયો, અને એ તો બધું ત્યાં તો ન ચાલે. ત્યાંના પ્રમાણે ત્યાં બધું એટલે કરી લીધું. તો સાંજે આપણે નીકળી જવાનું છે, પછી કાલે આપણી ટિકિટ છે. કે ભલે દીકરા. સાંજ પડીને બધું ઠરી ગયું, બધું થયું કે હું જરા આવું છું. પહેલાં તો અમે કેવું હતું, ગામ વંડા અને ખેતર બધા ચાલુ થઈ જાય. રાસંગમાં તો જો ખાવડી લખ્યા જઈએ, મોટો લખ્યા તો તરત ખેતર તરત જ. એટલે ખેતરમાં ગયા તો પાછા આવ્યા, એક થેલી ભરીને લઈ આવ્યા. લઈને પાછા પોતાની બાજુમાં રાખી. છોકરાને કંઈ કાંઈ નહીં, હશે કંઈ. કુંવરબાઈમાં ઉતર્યા, પછી ત્યાંથી સવારના, ત્યારે હજી આ સેન્ટરના રૂમો નહોતા. અને ત્યાંથી પછી જામનગર આવ્યા, ત્યાંય વાંધો ના આવ્યો એરપોર્ટ ઉપર. આ મુંબઈ ગયા, ને મુંબઈથી હવે પેલો બધું પાસ થાય ને સામાન, પેલો બાપા થેલીને બરાબર સંભાળીને રાખ્યા. આટલી જ થેલીને આમ સંભાળી રાખી. એટલે પહેલાંનો એ ક્યાં આવીશ મેં દિખાવ સ્કૂલ. આ હિન્દી તો આપણા બાપા કંઈ જાણે નહીં, કે ભાઈ શાંતિ રાખને આ મારું છે એમાં જે છે એમ. પેલો હિન્દી બોલે, આ પોતાની ભાષામાં ઠપકારે. પેલાને શંકા પડી કાંઈક દાગીનો લાગે છે, એટલે કે ક્યાંય બતાવો નહીં તો રખ જાઓ, એને અંદર નહીં જાને ગુમરે. પેલા કે જે બાપા જે હોય તે બતાવી દો. દીકરા કાંઈ નથી પડતું, જે હોય તે બતાવી દો ને તે પતી જાય. બાપાએ ખોલ્યું અને એમાંથી આટલી માટી કાઢી, ખેતરની માટીઓ, અને સીધી માથે ચડે કે ભાઈ આમાં કાંઈ નથી, મારા ખેતરની માટી છે. આ દીકરો મને લેવા આવ્યો. એ ગુજરાતીમાં હાંકે રાખ્યું કે દીકરો લેવા આવ્યો એટલે હું જઉં છું. ક્યાં જઈશ મને ખબર નથી, મને ગમશે કે નહીં, પણ રહેવું પડશે. જ્યારે મને મારું ગામ યાદ આવશે, મારી જન્મભૂમિ યાદ આવશે, ત્યારે આને જોઈ લઈશ, મને સાતા વળી જશે, મને શાંતિ રહી જશે. એટલા માટે હું લઈ જાઉં છું. બાકી બાપા આમાં દર નથી ને દાગીનો. પહેલાંને પણ લાગણી તો હોય ને કે ભાઈ લઈ જાય. તો આટલું હતું આપણી જન્મભૂમિ. બીજું તમને કહું, ધીરે ધીરે છે ને હાલાર શબ્દ નીકળતો જાય છે. લંડનમાં પણ છે ને હવે ઓશવાળ તરીકે તમે ઓશવા, આફ્રિકામાં પણ હવે ઓશવા. હું કહું છું તમે હાલાર મૂકો નહીં, હાલાર શબ્દ આગળ લગાડો જ. કારણ નહીં તો શું થયું છે ખબર છે?
ઓસિયાથી નીકળીને સિંધ ભેગા થયા, સિંધથી નીકળીને કચ્છ, કચ્છમાં પથરાય અને કચ્છથી આવ્યા છે હાલાર. હવે ક્યાંય નહીં રહીએ, હવે બહુ પથરાઈ ગયો ને. લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આ તો 3 તો થઈ ગયા. અહીંયા પણ મુંબઈ, ભિવંડી, બેંગ્લોર, સુરત, બધે પણ હાલારી આ છાપ મત તોડે છે. અને બીજું આજે તમારી પાસે મારે માંગણી કરવી છે, પૈસાની નથી, કોઈ વસ્તુની નથી, તમારી લાગણીની માંગણી કરવી છે. અહીંયા જેટલા ઘરના વડીલો બેઠા છો બધા વર્ષમાં એક વખત તમે ગામડામાં જાઓ. મનસુભાઈ બરાબર કહું છું? એક વખત જાઓ તમે, આજે નહીં તો કાલે. એક બહુ પેલું થયું છે, શું કહેવાય, પડી છે બહાર, શબ્દ ભૂલી ઇંગ્લિશ કે નહીં, મિશન નહીં, મિશન કોઈ હૈયે છે હોટલ ક્યાં એ ટાઈપનું કે પેલા ન કરે ત્યાં વરસાદ થશે ને હવે નહીં થાય ને શું બોલો, આગાહી છે. તમે ધુરંધરની આગાહી સાંભળી હશે, લખે મોબાઈલમાં ઘણી આવી એ કરનારા ધુરંધર મારે. એમને એક જ છે, એક વખત તમારા હાલારમાં તમારે બધા આવવું જ પડશે. તો મેં એ પણ જોયું છેલ્લા વર્ષોમાં 5-7 વર્ષમાં હાલારમાં નવા મકાનો બનવા માંડ્યા છે. નવા મકાનો પાછળ સારા હજુ, કારણ અહીંયા જેટલાની જમીન લો એટલામાં તમે બરાબર પૂરું થઈ જાય બધું. અહીંયા તમે 1,100 વાર જમીન લો એટલે 1 કરોડ રૂપિયા જોઈએ ઓછામાં ઓછા. 1 કરોડમાં તો બધું 1 કરોડ જોઈએ, 10 કરોડ જોઈએ, 100 કરોડ, 1 કરોડ જોઈએ. 1 કરોડમાં ત્યાં મકાન બની જાય. અને કેવો મકાન બને પણ આમ જોવા જેવું. તો એ મકાન તો બનવાના થયા જ છે, એ પણ અમે કહીએ કે તમે કરો. અને બીજી વાત કરું, ધજાના જેના ગામમાં ધજાઓ છે, ધજાના દિવસે પ્લીઝ તમે જાઓ. તમને કલ્પના નહીં આવે. જદરમાં બધી વાત કરીને અમે ત્યાં 4 મહાત્મા કાયમ માટે હાલારમાં રાખીએ છીએ, ખબર છે? આ વખતે નવા ગામમાં મહાત્મા આવી ગયા. અને મહાત્મા આવે મનસુખભાઈ તો ધજામાં કેવો આવે, રંગ આવે. હું તમને બધાને ભલામણ, જેનો જે ગામ હોય તે એમાં કયું ગામ હા છે જ, દર વર્ષે મહાત્મા મોકલીએ છીએ. બોલો, જો પહેલાં વડાલિયા સિંહ, ત્યાંથી પડાણાથી શેતાલુસથી લખિયાથી મોડપરથી રાસણ. આ તો આખું ચક્કર કાયમ. તો જેમ અમને લાગણી છે તમારું તો જન્મ સ્થાન કે માતૃભૂમિ કે તમે બધા આ વખતે દીકરાને મોકલો, પછી બીજા તમે જાઓ, એમ કરતા જ રહો. અને બીજું એક આ ચોમાસા પછી ચોમાસું થશે પછી આ એક હાલારની સ્પર્શના હાલારી એટલે હાલારની અંદર તીર્થ સ્પર્શના હાલારની ભૂમિની અંદર જેમ બધી શત્રુંજયની પાલિતાણા સંકેતના સંઘ નીકળે છે ને, એમ 14 થી 15 દિવસનો જામનગરથી હાલારના 52 ગામનો સંઘ નીકળી અને પાછું ત્યાં જામનગરપુર હા થયો ને, એ મેં જ કીધું હતું. અને એણે આમ બહુ મસ્ત કરી. તો હવે એ સુભાષને બધા ભેગા થઈને હવે એક વખત એમાં તમે જાત્રામાં જોડાઓ ન જોડાઓ એ બધી પછી વાત છે, પણ જે દિવસે તમારા ગામમાં સંઘ આવેલો હોય અને લૂસમાં આવ્યો, શેતાલુસ આવ્યું, ખીરસરા ને જ્યાં આવ્યું, નાગેડી, મચ્છુબેરા, જે આવ્યું તે નવા ગામ, જે એ વખતે તો 2 દિવસ માટે ગામમાં આવજો. 2 દિવસ માટે ગામમાં આવવાનું, આગલા દિવસે આવવાનું, એટલે તમે આમંત્રણ અપાઈ જાય. અમે આવીએ, મળીએ. એક દિવસમાં 2 ગામ 3 ગામ પણ થાય. કારણ કે જેમ વડાલિયા શહેરથી કાકાભાઈ શહેર જવું હોય તો સકપર અને નાગડામાં કંઈ ઘર એટલા નથી, એટલે સકપર નાગડા થઈને નીકળીએ. પણ ગામમાં જવાનો તો ખરા, એ ગામમાં સ્પર્શના તો કરવાની. એમ એક વખત આખા હાલારની કે 12 ગામની આ સ્પર્શના કરવાની છે. એમાં તમે બધા એટલે 15 દિવસ માટે જોડાઓ કે 2-3 દિવસ માટે જોડાઓ, 2 વખત આવો, પહેલાં છેલ્લે આવું પણ કંઈ કરજો કે જેથી માતૃભૂમિ ભૂલાઈ ન જાય. આ બસ આપણી લાગણી આ જ છે કે આપણે આટલા વખતથી જે રીતે આ તમે સ્ટ્રગલ કરીને ભગવાને તમને આમ ઊંચે લાવ્યા છે, આપણા વડવાઓએ જે પુણ્ય કર્યા છે ને, પુણ્ય અનુકંપાના, એ પુણ્યના ફળ અત્યારે તમે બધા ભોગવી રહ્યા છો, અનુભવી રહ્યા છો. આજે બધા સુખી સંપન્ન છો. આ ભગવાનની કૃપા છે. આપણે કરેલા સુકૃતોની
વડીલો કે સુકુંતન કૃપા છે એને ખૂબ ખૂબ આગળ વધારજો. મહેશભાઈ. આજે આચાર્ય ભગવત હું પ્રભુ છું. આચાર્ય ભગવત શ્રી ધર્મ જય ધર્મશ્રી નાના આ સાધુ સાધ્વીજીના સંગ સાથે આપણે ચાતુર્માસનું એક ઝલક કહે ને કે અમે વરસાવી ગયા, આપણા દરેકના ઘરે પગલાં કર્યા ને આપણે થોડાક ધર્મની અંદર પ્રવૃત્ત કરવા માટે પ્રેરણા આપી અને અમે વરસાવી ને હું આચાર્ય ભગવંતોનું સાધુગણનો સાધ્વીજી મહારાજ સાહેબનો દરેકનો અમારા સુરત સમાજ વતી ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું. આપને કૃપા સાહેબજી કે અમારા આ નાના શહેર પર તમે જે અમી દ્રષ્ટિ કરી અમે વરસાવ્યા અમે આ ક્યારે બી ભૂલી નહીં શકીએ. આપની આ પહેલી પધરામણી છે સાહેબજી ને કદાચ અમારાથી કંઈ બી ખામી રહી હોય તો અમે મિચ્છામી દુક્કડમ માંગીએ છીએ સાહેબજી. ભાવના અમારી બધાની ખૂબ જ ઊંચી છે. દરેકના હૃદયની અંદર તમે વસેલા છો સાહેબજી ને અમારા હૃદયની લાગણી સમજી ને ભવિષ્યની અંદર આપનું ચાતુર્માસ સુરતમાં થાય એવી અમારી ભાવના છે. પાંચ સાત મિનિટ વાંચી જાઉં છું. સૌ પહેલાં તો કાલ જોઈને કોઈ સંકલ્પ કરવો હોય તો અડધો ચરું મળશે સોનાનું. સાહેબે કીધું કુંભારની તાલ જોઈને નતો સંકલ્પ લીધો, કોઈ લેવો હોય તો લેજો. જયેશભાઈ ટાઇલ જોઈને વાપરવું. અડધો ચરું સોનાનો જોતો હોય તો. કોઈની પણ થાય. હવે આપણે બહુ વખતા તો આપણે મનસુખભાઈ જેવા નથી. હું લખીને આવ્યો છું સાહેબજી માટે, વાંચી જાઉં. પરમ ઉપકારી પરમ ગુરુવર્ય પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી બધા કઈ એમ પ્રોફેસર જય ધર્મ આદિ જો હા એમ શ્રી સરજી મહારાજ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી જય ધર્મશ્રી મહારાજ જોરથી બોલો, બધાને સંભળાતું નથી. આજ રોજ આપણા વર્ષોની આચાર્ય ભગવંતની પાવન પગલાંની અભિલાષા પૂરી થઈ તેનો અવર્ણનીય આનંદ છે. સાહેબજી ખૂબ કૃપા કરીને સુરતના હાલારીઓને યાદ કરી આપણા સુરતના હાલારી સમાજ પર અનદ ઉપકાર કર્યો છે. આખા મુંબઈ ભિવંડીની વાવાઝોડાની જેમ ફરી ધર્મની આહલેખ જગાવી ખૂબ ટૂંક સમયમાં હજારો શ્રાવક શ્રાવિકોને ધર્મની પ્રેરણા આપી. ભિવંડી નગરી સતત 3 મહિના ધર્મમય રહ્યું. લોકોએ સાહેબજીના વાણી દર્શન વંદનનો ખૂબ લાભ મળ્યો. ભક્તિનો અનેરો સાગર લહેરાયો. પરમ પૂજ્ય આચાર્ય દેવ જય ધર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબે છેલ્લા 2 વર્ષમાં પડ છાંટી રાખ્યું હતું. પછી શુભ પ્રસંગોની હારમાળા સર્જાઈ. નૂતન જિનાલયો, ધજાઓ, દીક્ષાઓ, પદવી તેમજ બધે પાવન પગલાંના કાર્યક્રમ ભક્તિભાવથી ગમરોડી નાખ્યું આખર. હવે આજના સાહેબજીના પાવન પગલાં પ્રસંગે પરમ પૂજ્ય પરમ કૃપાળુ પન્યાસજી શ્રી વજ્રસંઘ વિજયજી મહારાજ સાહેબની ખૂબ યાદ આવે છે. તેઓ અજાતશત્રુ ક્ષમતાધારી કરુણાસભર હતા. તેઓના ગુણ સમરણ ગ્રંથ પન્યાસજીના 750 પેજના ગ્રંથના એક પેજ ઉપર એમના વિશે બધા જ પુણ્યાત્માના અહોભાવ ભર્યા આત્મીયથી સભર ભાવથી ભર્યા ઉદ્ગારો વાંચતા થાય કે સાહેબજી ખરેખર સૌ પ્રત્યે કરુણા વરસાવતા પરમાત્માના અંશ હોય એવું લાગે. તેમની અસહ્ય વેદના વચ્ચે પણ સૂક્ષ્મ હાસ્યસભર તેમના મુખારવિંદનું સાચા મનથી સ્મરણ આપણે કરીએ તો કોઈને પેન કિલર લેવી ન પડે. સાહેબજીએ હજારોના દુઃખ દર્દ દૂર કર્યા છે. એમની દેહના છાયા જેવા વિભૂતિ એટલે પરમ પૂજ્ય શ્રી લઘુગુરુ બંધુ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા અમારા ગુરુ વિરહના 45 વર્ષ, એમના સંયમના 45 વર્ષ બાદ ગુરુ ભગવાન સુરત પધાર્યા છે. જેમની ફેમિલીમાં 21 દીક્ષાઓનો તેમનો પ્રેરણાબોધ છે. સાહેબજીને વંદન કરવા ગમે તે સમયે ગમે ત્યારે જાઓ ત્યારે અર્ધચંદ્રાકારમાં બધા ગોઠવાયેલા જ હોય.
છતાં બધાને એકસાથે સંભાવે, સાંભળે, બધા પ્રશ્નોનું તુરંત નિખાલસ નિરાકરણ લાવે. એમણે કરેલા સુકૃતિઓની હારમાળા સર્જી છે. દેરાસરો, ઉપાશ્રયો, વયાવચ, સ્કૂલો, હોસ્પિટલો, આવાસો, ગૌશાળાઓ, માનવ જીવનને સ્પર્શતા કોઈ પણ માનવતાના કાર્ય હોય, સાહેબ જે સ્થળે હોય ત્યાંથી જ વિશ્વકર્માની જેમ સૂચનો આપે અને એ કાર્ય ઐતિહાસિક બની રહે છે. સાહેબજી ખરેખર આજના યુગદ્રષ્ટા છે. આજે જ્યારે સાહેબજી આપણા ઉપર અનંત કૃપા કરી છે ત્યારે એક વાત જરૂરથી કરવી છે. આપણે બધા લગભગ વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા હવે કરીએ છીએ આજના સમય પ્રમાણે. બધા પાછળની જિંદગીમાં હાથ લાંબો ન કરવો પડે, એટલે ઓશિયાળા ન થવું પડે, એટલે બધા જ ઇન્વેસ્ટમેન્ટ કરી ત્યારે કહેવાનું કે પૈસાથી ઓશિયાળા નહીં થઈએ પણ શરીરથી થશું ત્યારે કોઈ લાગણી દર્શાવવાળું આપણે જોશે. અત્યારે સુરતનો સમાજ સમૃદ્ધ છે. લગભગ બધાના 2, 5, 10 વર્ષમાં શુભ પ્રસંગો આવ્યા છે. ઘણા સમય ઘણા પપ્પા મમ્મી દાદા દાદી બન્યા છે. અત્યારે બીજા જૈન સમાજમાં બાળકને નાનપણથી ધર્મનું શિક્ષણ દેરાસરમાં પૂજા કરવા લઈ જાય એમ ગળથુથીમાંથી ધર્મનું સિંચન થાય છે. તે ધર્મના DNA જે બાળકમાં રોપાય તે પછી દાદા દાદી સાથે લાગણી, પપ્પા મમ્મી સાથે લાગણીથી જોડાઈ જાય છે અને ધર્મનો પ્રભાવ વડીલોને તરછોડવા નથી દેતો. એટલે રોજ દેરાસર, સેવા પૂજા નાનપણથી ટેવ પાડશું તો એ ઇન્વેસ્ટમેન્ટ આપણે ભવિષ્યમાં ઓશિયાળા નહીં થવા દે. આજે બધા બિલ્ડરોએ બધાને ઘરમાં દેરાસર ભગવાન આપણી નજીક લાવી દીધા છે. જૈન સમાજ એવો કલ્યાણકારી સમાજ છે જે સૌનું કલ્યાણ કરે છે. આજે સંપત્તિના વધારા સાથે સંતતિના વધારાની જરૂર છે. હવે છોકરા 2-4 કરવાની જરૂર છે એમ. નહીંતર ભવિષ્યમાં કાકા કાકી, મામા મામી, માસા માસીની જાતિ લુપ્ત થઈ જશે. કોઈ રહેશે જ નહીં એ ટાઈપનું. બીજું 2-3 સંતાનો હોય તો એકાદ કપાતર નીકળે તો બીજામાં આશા તોડીએ એમ. એટલે આપણી વચ્ચે હોય તો જૈન વધવાથી હજારોનું કલ્યાણ થાય છે. બીજું આપણા છોકરાઓને ધર્મ સંસ્કાર સાથે IAS IPS બનાવશું તો એકાદ કરોડોનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ધંધાનું એ બચી જશે અને જૈન ઓફિસર થશે તો ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટશે, દેશનું કલ્યાણ થશે. એક પ્રમાણિક ઓફિસર કેટલું કરી શકે છે તે સુરતની સીરત બદલનાર રાવ સાહેબનો દાખલો આપણી સામે છે. આજનું સુરત એમની દેન છે. આજે હાઈવે પ્રવાસ વધી ગયો છે ત્યારે કહેવાનું કે ભિવંડી, સુરત, જામનગર કે અન્ય સ્થળે જતા વિધર્મની હોટલમાં, સાહેબે જલારામ કીધું ને, હવે મુસલમાન જલારામય નામ રાખવા માંડ્યા છે એટલે એ ધ્યાન રાખવાનું. વિધર્મની હોટલમાં ખાવા કરતાં આપણા વયાવચ જ્યાં હોય શુદ્ધ સાત્વિક ખાવાનું. હમણાં આપણે કોઈને ખબર નથી, તલાસરી ગયા ત્યારે ખબર પડી કેટલું ભવ્ય સંકુલ છે, કેવું સરસ જમવાનું. આપણે સાહેબને વિનંતી કરવા ગયા. એટલે આ આપણે કરશું તો આ વિધર્મીઓની થૂકવાળું ખાવાથી બચી જશું, કેમ કે એ થૂક ખવડાવે જ છે. નહીંતર આપણે એના સિવાય તો બસ અંતમાં સાહેબજીના ધર્મ પમાડવાના અથાગ પ્રયત્નો કરે છે. આપણે હવે પ્રયત્ન કરીએ. સાહેબજી થોડા દિવસો આવ્યા એટલે આપણે એમ કહીએ પછેડીવાર વરસ્યા, પણ હવે સાહેબજી અનરાધાર વરસીને એક ચોમાસું આપણે આપીએ એવી આપને સાહેબને અભ્યર્થના કરીએ. આજનો શ્રી હલારી સમાજ સુરત માટે સોનાનો સૂરજ ઉગે એવો દિવસ કહેવાય. પૂજ્ય ગુરુ ભગવત આપણને બધાને સમય આપીને આપણા પર અનંત ઉપકાર કર્યો છે. આજે શ્રી હલારી વિસા ઓસવા સમાજ સુરતનું જમણવાર રાખવામાં આવ્યું છે. દરેક પુણ્યાત્માઓને શ્રી સમાજ વતી ભાવભરી આમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે સાથે પરિવાર અહીં સરસ મજાની નૌકાની ટ્રેન જયાબેન કેશવલાલ નાગરા પટેલ તરફથી પરિવારથી એક નૌકાની ટ્રેન પ્રભાવના રૂપે આપવામાં આવશે. એનો પણ કિંમત આપી સંગમિત એટલે કહી દીધું છે. આટલા સાધુ માણસો હોય આખા દિવસનો માણસ સાહેબ પગલાં કરવા જવાના છે, બીજું કંઈ એમાં કરવાનું નથી. ફેક્ટરી ઓફિસમાં પગલાં, ફેક્ટરીમાં કેટલી દૂર છે? 1 કિલોમીટર 1.5 કિલોમીટર એટલું હશે ના ત્યાંથી કિંમતી 3 કિલોમીટર પર અહીંથી વિહાર કરશો ને
ત્યારે 1 કિલોમીટર આગળ પાછળ થાય છે. એવું કંઈ હશે તો જોઈએ. હા હું કહું છું વાત કરી દઉં છું. કરવાના છે અને પગલા કરવાના છે સમસ્યા બોલું પરિવારમાં કંઈ ફંડ હોય તો 11 લાખ જેથી કરીને બધા સાથે આપણે 11 લાખ સુરેશભાઈને પગલા પૂછી કરવા જવાનું છે તો ત્યાં બધા સાથે સમસ્યાનું કટોકટીમાં જ ચાલે છે બધું. ખર્ચા બધા ઘણા બાકી. વંદન શિક્ષાની ખમાસનો એક મિનિટ. ચાલો. અહીંયા અમારો અઠવાડિયાનો પ્રોગ્રામ છે એમાં 3 દિવસ આજે થઈ ગયા ને આમ ત્રીજો દિવસ હજી 5 દિવસ છે 4 પૂરા અને 5મા દિવસે વિહાર એમ કરતાં કરતાં કીમ પહોંચવાના છીએ. આ કીમમાં આપણી ફેક્ટરીઓ વધારે છે કંઈક તો હમણાં જ મનસુખભાઈ વાત કરી એટલે તે દિવસે પણ ત્યાં છે તો જે કોઈને આવવું હોય તો આવી શકે. હા તો બધાને છૂટ છે. ત્યાં જાહેર આમંત્રણ છે. જાહેર આમંત્રણ કે જેને આવવાની અનુકૂળતા હોય. કિમ ગામમાં સંઘમાં નૌકરશી અમારા તરફથી છે વાહ આખી. ટીમ ગામમાં નૌકાશનો લાભ સંગમાતા રંબાબેન લેખજી જેઠાભાઈ ટોડિયા પર્યટનથી છે શ્રી હલારી વિસા ઓસવા સમાજ સાંભળો. ભાવભાઈ અમને પઠામાં આવે છે. અને વચ્ચે કોસંબા ગામ આવે છે ત્યાં પણ પ્રશ્ન છે જ તો એનો લાભ પણ આપણા બરાબર ને આપણા હલારી આપણા સમાજના આપણા આગેવાનોએ જ એમણે તો લીધું છે એ તો આવશે પણ બધાને આમંત્રણ આપવું છે. બધા જાહેર આમંત્રણ છે. મોટી સંખ્યામાં બધા આવો અને આપણે છેલ્લો લાભ મળશે. હા એ પછી બરાબર છે. મળશે લાભ તો પણ આમ કે મળશે જનરલ સુરત પૂરતો આપણો. સુરતના હિસાબે અને એમાં કોઈ ચૂકે નહીં. કોઈની ગાડી ન હોય આમ એની તો બી જો સગવડ થઈ જશે. કોઈને બી આવવા જવા માટે બી કંઈ વ્યવસ્થા કરવાની હશે તો એની વ્યવસ્થા થઈ જશે. વાહ રે વાહ. તારીખ કઈ છે? તમે 4 તારીખે ઉहाँ પહોંચવાના છે 3 તારીખ આવશે ઉત્તર કઈ દે. 3 બધા તારીખ, સોંધ રાખજો મે પહેલા. મહિનાની 3 તારીખ. 2 તારીખે કેમ 2 તારીખે કેમ ને 3 તારીખે 2 તારીખે ટીમમાં છે પૂજ્ય ગુરુ ભગવાન અને 3 તારીખે કોસંબામાં પૂજ્ય ગુરુની સીધા છે. આનું આમંત્રણ આપણે આપણું ગ્રુપ છે એમાં બધાને મળી જશે. ચલો સામૂહિક ગુરુવંદન કઈ કેવું છે? ખમાસનો એ બોલવાનું છે. સીમા કઈ કેવું નથી ને કઈ કેવું છે? હવે એની એક ભાવના છે વિચારીની કે જ્યારે જયધર્મા પાછા આવશે ત્યારે કોઈ એક ઉપાશ્રયમાં નૌકાનું અનુષ્ઠાન નૌકાની આરાધના એને કરાવવાની છે. શું નામ તારું? અમિત. તો ખાસ બધા તે વખતે જાહેરાત કરાશે. બહુ સારી આરાધના છે એના માટે એ રીતે નૌકારમાં તમારું ચિત્ત કઈ રીતે લાગી જાય એની પ્રેક્ટિકલ આરાધના જય ધર્મ સમાજ કરાવે છે. તો એક દિવસે આપણે રાખશું એ દિવસે પાછા આવી તે બધા નૌકાની આરાધના કરે 9 થી 12 કે 10 થી બંધ હોય તે દિવસે અને 12 વાગ્યા પછી બધાને મમ્મમ. વારે વાહ. તો બસ આવી રીતે કરે. ના આવે હવે બધા જો મેં તો વાત સહજ મૂકી મને તો લાગણીની ભાવથી કે ભાઈ આપણે સમાજની એક જગ્યા હોય તો બહુ ફેર પડે છે. ઘણો ફેર પડે. તમને ભગવાને બધી શક્તિ આપી છે. બધા તમારા અહીંયા ને અહીંયા રહી જવાના છે. આજે આ લોકોએ હવે આ ઉપાશ્રયમાં 69 કરોડના ચડાવવા બોલાણા છે. 79 કરોડના ચડાવવા. આપણે કાંઈ એટલા કરોડ જોઈતા નથી. આપણે તો 5-7-10 કરોડમાં તો પૂરું થઈ જાય. તો ખાસ અને એ જિંદગીભર યાદ રહે. વડીલોને પણ યાદ રહે. તમે નાના મોટા ભેગા થાઓ. આપણા મહાત્મા વધારે લલિત શેખરસિંહ મહારાજા પહેલાં જીનનસિંહમાં તો થઈ ગયા પણ લલિત શેખરસિંહ મહારાજા અક્ષયબોધિ મહાબોધિ મહારાજ અને સમર્પિત રત્ન વિજયજી પછી આપણા દિવ્યવર્ણ વિજયજી શાંતિ શેખરમાં બધા લલિત શેખરમાં આવી ગયા ને બધા. તો એ બધા આવતા જતા હોય તો શું થાય આપણું સ્થાન તો અમે અઠવાડિયે રોકાઈ શકીએ અને તમારા બધાનો મેળ થાય. ભલે થોડું દૂર હોય હવે દૂર છે જ નહીં. જેમ દુનિયા મુઠ્ઠી હે એમ તમારી ગાડી પણ એવી છે કે ગમે ત્યાં ઊભી કરી રાખો. તો અત્યારે હજી આ બાજુ જગ્યા છે તો કંઈક ગોઠવણ કરી ને તમારા પુણ્યનો ઉપયોગ કરજો અને કરજો કંઈક કે જેથી શું થાય. તમે કહું મને તો આપણા હાલાડી તરફની લાગણી એ જ છે આપણું એક સ્થાન આવા શહેરમાં હોય તમે આપણે બધા ભેગા થતા રહીએ કાંઈક નવું અને એમાં કોઈક એવી સિસ્ટમ જો આ દવાખાનું આપણે ચાલુ કરાવીએ તો આજે કેટલો લાભ મળે છે. તો એમ આમ આવીએ તો આમાં કાંઈ પણ આવી રીતે કાંઈ પણ નાનું મોટું ગોઠવી લે કે જેથી ચાલતું રહે. ચિંતા કરતા નહીં. ભગવાનની અનહદ કૃપાથી બધું સારું થશે. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ
પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ. બોલો જીને શાસન બધા પુણ્યાત્મા લાઈન સાર પછી મૂકી દે દેરાસરમાં. હવે ઝડપ રાખજો થોડી. હાલો હાલો. શાંતિનો શ્વાસ ફૂટે. બધા પછી નીચે ભોજનશાળામાં લાભ લેજો. કોને? હા કેમ છે તબિયત? જામનગર. જામનગર ને? જરાક દૂરથી બધા લેડીઝો જરાક દૂરથી અપાર્ટ નથી રહેવાનું. આજે
હા નિમ્રતાબેનની દોઈત્રી સીએની એક્ઝામ આપવાની છે તો ચાલો ચાલો બેન એ કોણ બેન આવશું